ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 50 ધ બસ કંડક્ટર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે વિયર્સ, એટલે કે પહેરે છે. ખાખી યુનિફોર્મ, એટલે કે ખાખી ગણવેશ. કેરીઝ, એટલે પાસે રાખે છે. લેધર બેગ, એટલે ચામડાની બેગ. મની, એટલે પૈસા. ટિકટ બોક્સ, એટલે કે ટિકિટની પેટી. પંચ, એટલે કાણા પાડવાનું સાધન. ટિકટ્સ, એટલે કે ટિકિટો. પેસેન્જર્સ, એટલે કે ઉતારુઓ કે મુસાફર. રિંગ્સ ધ બેલ, એટલે કે ઘંટડી વગાડે છે. ઇન્ફોર્મ, એટલે જાણ કરવા કે જાણ કરે. ડ્રાઈવર, એટલે ડ્રાઈવર. સ્ટાર્ટ, એટલે ચલાવવી. સ્ટોપ, એટલે ઊભી રાખવી. ગેટ ઇન, એટલે ચડવું, અહીંયા બસમાં ચડવું. ગેટ આઉટ, એટલે ઉતરવું, એટલે કે બસમાંથી ઉતરવું. સેફલી, એટલે સલામત કે સુરક્ષિત રીતે. પોલાઇટ, એટલે નમ્ર. હાર્ડવર્કિંગ, એટલે મહેનતુ. તો આ રીતે સ્પેલિંગોને સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 50, ધ બસ કંડક્ટર. The bus conductor wears a khaki uniform. બસ કંડક્ટર ખાખી ગણવેશ પહેરે છે. He carries a leather bag. તે ચામડાની બેગ રાખે છે. He keeps money in it. તે તેમાં પૈસા રાખે છે. He also keeps a ticket box and a punch. તે ટિકિટ પેટી અને પંચ પણ રાખે છે. He gives tickets to the passengers. તે મુસાફરોને ટિકિટો આપે છે. He rings the bell to inform the driver to start or stop the bus. તે બેલ વગાડીને ડ્રાઈવરને બસ શરૂ કરવી કે રોકવી તે વિશે જણાવે છે. He sees that the passengers get in and get out safely. તે મુસાફરો બસમાં પ્રવેશે છે કે બહાર નીકળે છે સલામત રીતે તે જુએ છે. He is polite. તે નમ્ર છે. He is hardworking. તે મહેનતુ છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન સમજી શકો.